ફ્રેન્ડ્સ, આજે આપણે એવી ટ્રીકથી ટીંડોળાનું શાક બનાવીશું એવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. આ રીતે બનાવવાથી બિલકુલ ઓછી ઝંઝટ અને ઓછી મહેનતથી બિલકુલ રસોઈયા મહારાજ જેવું જ શાક બનશે. આમાં આપણે લસણ પણ નથી નાખવાના, છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનશે. તો અહીંયા 250 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે. 2 વખત પાણીથી વોશ કરીને લીધા છે. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કરી જવા દેવાનો. ટીંડોળાની ઊભી 4 ચીરીઓ કરી લેવી આ રીતે. જો લાલ ટીંડોળું હોય તો જવા દેવાનું. જો કેવા સરસ છે, એકદમ કૂણા તાજા ટીંડોળા. તો અહીંયા પાણીથી ફરી વોશ કરી લેવા. ટીંડોળા સમરાઈ ગયા છે. તો અહીંયા ટીંડોળા ફરી પાણીથી વોશ થઈ ગયા છે. તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દઈએ. 3 ટીપડી તેલ ગરમ કરવા મૂક્યું છે. તેની અંદર 1 ટીસ્પૂન રાઈ એડ કરીએ. જો અજમો ગમતો હોય તો તમે 1/2 ટીસ્પૂન એડ કરી શકો છો. અહીંયા 1/2 ટીસ્પૂન મેં આખું જીરું લીધું છે. 2 ચપટી હિંગ લઈશું. લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ આ સમયે એડ કરવી. અહીંયા ટીંડોળા વઘારી દેવા, રાઈ જીરું ક્રેકલ થાય એટલે. હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મેં 1 ટીસ્પૂન નાખ્યું છે. સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ ઢાંકી અને એને 2-3 મિનિટ ધીમા તાપે થવા દેવાનું છે. તો 2-3 મિનિટ પછી એને ફરી સાંતળી લેવાનું છે અને ફરી એને 2-3 મિનિટ ધીમા તાપે થવા દઈશું. તો અહીંયા ટીંડોળા જો અહીંયા અધકચરા કૂક થાય પછી આગળની પ્રોસિજર કરવાની છે. એકદમ ચડી પણ ના જવું જોઈએ. આ રીતે અધકચરું કાચું થોડું હોય ત્યારે આગળના મસાલા કરવા. તો અહીંયા 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર એડ કરીએ. હવે સાંતળી લેવાનું છે મિક્સ કરીને. મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું. તો હવે આમાં પાણી નથી નાખવાનું અને ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ સ્લો રાખી 2-3 મિનિટ ફરી થવા દીધું. તો 2-3 મિનિટમાં અહીંયા શાક જોઈ શકાય છે. જો કેવું સરસ ચડી ગયું છે. તો અહીંયા લસણ પણ નથી નાખ્યું, પાણી પણ નથી નાખ્યું અને આપણે કેવી રીતે બનાવ્યું એ તમે ખાસ જોયું કે મીઠું નાખીને પહેલાં આપણે અધકચરું કૂક કરી લીધું. તો આ રીતે તમે ટીંડોળાનું શાક બનાવશો તો 100% બધાને ઘરમાં ભાવશે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.